નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના પાઠ નંબર 2 દિલ્હી સલ્તનતનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને પીડીએફના સોલ્યુશનની લિંક મૂકવામાં આવેલી છે। આ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો। તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો સોલ્યુશન અને પીડીએફ સોલ્યુશનની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ ધોરણ 7ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ નંબર 2 દિલ્હી સલ્તનતની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી અને બોક્સમાં લખો। એમાં પહેલો સવાલ, કુતુબુદ્દીન ઐબકના મૃત્યુ માટે નીચે પૈકી કયું કારણ સાચું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પોલો રમતા ઘોડા પરથી પડી જતા। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશનમાં તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાય, સ્વઅધ્યયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના વગેરે। તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ વગેરે સુધી આ એપ્લિકેશન અને આપણા આ જે પીડીએફના જે સોલ્યુશન છે તે શેર કરજો। દોસ્તો, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। ત્યાર પછી બીજો સવાલ, ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, ઇલ્તુત્મિશ। ત્યાર પછી ત્રીજો સવાલ, જલ્પને દિલ્હી સલ્તનત ઉપર શાસન કરેલ વંશની યાદી તૈયાર કરવી છે, તો ગુલામ વંશ પછી કયો વંશ લખે તો સાચી યાદી બનશે? તો જવાબ આવશે વિકલ્પ એ, ખલજી વંશ। ચોથું, મોહમ્મદ બિન તુગલકના સમયમાં ભારતની મુલાકાતે આવનાર મુસાફર કોણ હતો? તો જવાબ આવશે વિકલ્પ ડી, ઇબ્ન બતુતા। પાંચમો સવાલ, દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? તો જવાબ આવશે વિકલ્પ બી, બહલોલ લોદી। છઠ્ઠો સવાલ, તમે અજમેરમાં કુતુબુદ્દીન ઐબક નિર્મિત કઈ મસ્જિદની મુલાકાત લેશો? તો જવાબ આવશે વિકલ્પ બી, ઢાઈ દિનકા ઝોપડા। સાતમો સવાલ, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો જવાબ આવશે વિકલ્પ સી, હરિહર રાય અને બુક્કારાય। આઠમો સવાલ, આંધ્રના ભુજ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, કૃષ્ણદેવરાય। નવમો સવાલ, બહમની વંશના કયા શાસકે પોતાની રાજધાની ગુલમર્ગથી બીડર ફેરવી હતી? તો જવાબ આવશે વિકલ્પ ડી, મુહમ્મદ શાહ ત્રીજો। દસમો સવાલ, નીચે પૈકી કયું સ્થાપત્ય અલાઉદ્દીન ખલજી નિર્મિત નથી? તો જવાબ આવશે વિકલ્પ ડી, બડા ગુંબજ। પ્રશ્ન નંબર 2 એ, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। એમાં પહેલો સવાલ, કુતુબુદ્દીન ઐબકના અવસાન પછી તેનો ગુલામ અને જમાઈ ખાલી જગ્યા ગાદીએ આવ્યો, તો જવાબ આવશે ઇલ્તુત્મિશ। બીજું, દિલ્હી સલ્તનતનો ખાલી જગ્યા શાસક સાહિત્ય અને કલાનો પોષક હતો, તો અલાઉદ્દીન ખલજી। ત્રીજું, ખલજી વંશનો સૌથી મહત્વાકાંક્ષી શાસક ખાલી જગ્યા હતો, તો અલાઉદ્દીન। ચોથું, ફિરોઝ શાહ તુગલકના અવસાન પછી ખાલી જગ્યાએ દિલ્હી ઉપર આક્રમણ કર્યું, તો જવાબ આવશે તૈમૂર લંગે। પાંચમું, વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક ખાલી જગ્યા હતો, તો જવાબ આવશે કૃષ્ણદેવરાય। ત્યાર પછી બી, મને ઓળખો। એમાં પહેલું, હું દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક છું, તો રઝિયા સુલતાના। બીજું, મારી યોજનાઓ ઇતિહાસમાં તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે, તો જવાબ આવશે મુહમ્મદ તુગલકની। ત્રીજું, હું દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક છું, તો ઇબ્રાહિમ લોદી। ચોથું, હું હરિહર રાય અને બુક્કા રાયનો ગુરુ છું, તો જવાબ આવશે સ્વામી વિદ્યારણ્ય। ત્યાર પછી જોઈએ સી વિભાગ, નીચેના દરેક વિધાનોના ખોટા શબ્દ ઉપર છેકો મારી અને વિધાન ખરું બનાવો। એમાં પહેલું, ઇલ્તુત્મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કે અજમેર કર્યું હતું, તો અજમેર ઉપર છેકો આવશે, એટલે સાચું વાક્ય આ પ્રમાણે બનશે કે ઇલ્તુત્મિશે પોતાની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું। બીજું, દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી અમાત્ય કે વજીર કહેવાતો, તો અમાત્ય ઉપર છેકો આવશે અને વજીર સાચું છે, તો જવાબ આવશે કે દિલ્હી સલ્તનતમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો। ત્યાર પછી ત્રીજું, વિજયનગર તુંગભદ્રા કે બ્રહ્મપુત્રા નદીના કિનારે વસેલું છે, તો બ્રહ્મપુત્રા ઉપર છેકો આવશે, તુંગભદ્રા સાચો જવાબ છે, તો વાક્ય બનશે વિજયનગર તુંગભદ્રા નદીના કિનારે વસેલું છે। ચોથું, મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા કમજોર કે મજબૂત થઈ હતી, તો મજબૂત થઈ હતી એટલે કમજોર ઉપર છેકો આવશે, તો વાક્ય બનશે મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત થઈ હતી। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 એ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો।
એમાં પહેલો સવાલ, સલ્તનત કાળમાં દિલ્હી ઉપર કયા 5 વંશોનું શાસન હતું? તો સલ્તનત કાળમાં દિલ્હી ઉપર ગુલામ વંશ, તુગલક વંશ, ખલજી વંશ, સૈયદ વંશ અને લોદી વંશનું શાસન હતું. બીજું, કુતુબ મિનાર કયા સ્થળે આવેલો છે, તે કેટલા માળનો બનેલો છે? તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો છે, તે 5 માળનો છે. ત્રીજું, દિલ્હી સલ્તનતમાં સ્થાયી સેનાની શરૂઆત કોણે કરી હતી? તો દિલ્હીમાં સલ્તનતની સ્થાયી સેનાની શરૂઆત અલાઉદ્દીને કરી હતી. ચોથું, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. પાંચમું, સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થતો હતો? તો સલ્તનત યુગમાં મંત્રીમંડળમાં સેના વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ગુપ્તચર વિભાગ જેવા વિભાગોનો સમાવેશ થતો હતો. છઠ્ઠો સવાલ, તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા? તો ઉત્તર, તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ ફિરોજાબાદ, જોનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વિકસાવવામાં આવ્યા. સાતમો સવાલ, હરિહરરાય અને બુક્કારાય કયા વંશના શાસકો હતા? તો હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના શાસકો હતા. આઠમો સવાલ, કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે કયા નગરની સ્થાપના કરી હતી? તો કૃષ્ણદેવરાયે વિજયનગર પાસે નાંગલપુર નગરની સ્થાપના કરી હતી. નવમો સવાલ, વિજયનગર સામ્રાજ્યનો વિનાશ કયા યુદ્ધમાં થયો હતો? વિજયનગર સામ્રાજ્યનો વિનાશ તાલીકોટાના યુદ્ધમાં થયો હતો. દસમો સવાલ, બહમની સામ્રાજ્ય કયા કયા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું? તો બહમની સામ્રાજ્ય બીજાપુર, ગોલકોંડા, બીડર, અહેમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યોમાં વિભાજિત થયું હતું. ત્યાર પછી બંધ બેસતા જોડકા રચો. એમાં ઇલ્તુત્મિશ, તો એમાં જવાબ આવશે વિકલ્પ સી, રજિયા સુલતાનાના પિતા. અલાઉદ્દીન ખલજી, તો જવાબ આવશે વિકલ્પ ઈ, દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત. ત્રીજું, મુહમ્મદ બિન તુગલક, તો એમાં જવાબ આવશે વિકલ્પ ડી, ચહેલગાહનું વિસર્જન. ઇબ્રાહિમ લોદી, તો જવાબ આવશે વિકલ્પ બી, દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક. ગયાસુદ્દીન બલબન, તો જવાબ આવશે વિકલ્પ એ, દિલ્હીથી દૌલતાબાદ રાજધાની ફેરવી. ત્યાર પછી પ્રશ્ન નંબર 4A, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું, વજીર. તો સલ્તનત કાળમાં સુલતાનનો પ્રધાનમંત્રી વજીર કહેવાતો, તે વહીવટી તંત્રનો વડો હતો. બીજો અહીંયા સવાલ છે ઇકતા. તો સલ્તનત કાળમાં પ્રાંતોને જાગીરમાં વહેંચવામાં આવતું હતું, જેને ઇકતા કહેવામાં આવતું હતું, અને ઇકતાનો જે વહીવટ કરનાર હોય તેને ઇક્તેદાર તરીકે ઓળખવામાં આવતો હતો. ત્યાર પછી આપણે જોઈએ આગળ ત્રીજો સવાલ, વિભાગ બી, નીચેના વિધાનો માટે કારણો આપો. એમાં પહેલું, ઇલ્તુત્મિશે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી કારણ કે. તો જવાબ આવશે કારણ કે ઇલ્તુત્મિશે પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેમણે પોતાની પુત્રી રઝિયાને દિલ્હીની ઉત્તરાધિકારી બનાવી. ત્યાર પછી બીજું, તુગલક વંશના શાસન સમયે દિલ્હીની સત્તા મર્યાદિત બની કારણ કે. તો કારણ કે સન 1398 અને 99માં તૈમુર લંગે ફિરોજ શાહના અવસાન બાદ દિલ્હી ઉપર આક્રમણ કર્યું હતું, જેથી સત્તાના પાયા હચમચી ગયા અને તુગલક સત્તા મર્યાદિત બની. ત્રીજું, મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી કારણ કે. મુહમ્મદ શાહ ત્રીજાનો વજીર મહમૂદ ગાવા હતો, તેને સક્ષમ વહીવટી તંત્રની રચના કરી હતી. ત્યાં મુહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમની સત્તા મજબૂત બની હતી. ચોથો સવાલ, કૃષ્ણદેવરાયના અવસાન પછી વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું કારણ કે. કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરમાં આંતરિક સંઘર્ષ અને કાવતરા શરૂ થયા. 23 જાન્યુઆરી 1565ના તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોની બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો અને વિજયનગર સામ્રાજ્ય કમજોર પડ્યું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5A, ટૂંક નોંધ લખો. એમાં પહેલું, રજિયા સુલતાના. તો રજિયા સુલતાના ઇલ્તુત્મિશની કાબિલ પુત્રી હતી. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય પછી તે દિલ્હીની ગાદીએ આવી હતી. રજિયા દિલ્હી સલ્તનત દરમિયાન દિલ્હીની ગાદી ઉપર બેસનાર સૌ પ્રથમ મહિલા શાસક હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ-એ-સિરાજે નોંધ્યું કે રજિયા સુલતાના તેના બધા ભાઈઓ કરતાં શાસન માટે સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. આમ છતાં તે એક સ્ત્રી હોવાથી શાસનકર્તા તરીકે તેને સ્વીકારવામાં આવતી ન હતી. રજિયામાં કુશળ રાજકર્તા તરીકેના બધા ગુણો હતા. તે નિડર અને શૂરવીર હતી. તેણે સ્વબળે દિલ્હીના શાસનતંત્ર ઉપર અંકુશ મેળવ્યો હતો. એ સમયે દિલ્હીના દરબારમાં અમીર અને ઉમરાઓનું ખૂબ વર્ચસ્વ હતું. પોતાની ઉપર એક સ્ત્રી શાસન કરે એ આ રૂઢિચુસ્ત અમીર ઉમરાઓને અપમાનજનક લાગ્યું. આથી તેણે રજિયા પાસેથી સત્તા આંચકી લેવા તેની વિરુદ્ધ બળવાઓ શરૂ કર્યા. આમ અમીર ઉમરાઓના સત્તા લાલસાના કારણે રજિયા સુલતાનના શાસનનો અંત આવ્યો. ત્યાર પછી બીજું, વિજયનગર સામ્રાજ્ય. તો હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓએ તુંગભદ્રા નદીના કિનારે પોતાના રાજ્યની રાજધાની બનાવી વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો. શરૂઆતમાં આ નગર તેમના ગુરુ સ્વામી વિદ્યારણ્યના નામ ઉપરથી વિદ્યાનગર તરીકે ઓળખાયું. પાછળથી
તેમના સામ્રાજ્યની લશ્કરી સફળતાના કારણે તે વિજયનગર તરીકે ઓળખ પામ્યું. વિજયનગર સામ્રાજ્યમાં સંગમ વંશ, સાલુવ વંશ, તુલુવ વંશ અને અરવિંદુ વંશનું શાસન હતું. તુલુવ વંશમાં કૃષ્ણદેવરાયનો નામનો એક શક્તિશાળી શાસક થઈ ગયો. ત્યાર પછી ત્રીજો સવાલ, કૃષ્ણદેવરાય. તો કૃષ્ણદેવરાય તુલુવ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજય મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટી તંત્રને સંગીન બનાવ્યું હતું. તેણે સિંચાઈ માટે રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેમણે વિજયનગરની પાસે નાંગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિદ્યાનો ઉપાસક હતો. તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા હતા. ચોથો સવાલ, સલ્તનત કાળના સ્થાપત્યો. એમાં પહેલું, સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરી. તેના સમયમાં આ મિનારાનો એક જ માળ બાંધી શકાયો હતો. કુતુબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દેનકા ઝોપડા નામની મસ્જિદ બંધાવી હતી. સુલતાન ઇલ્તુત્મિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. પાંચમું, અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, સિરી કિલ્લો, શ્રીનગર અને હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, હિસાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો પણ વસાવવામાં આવ્યા હતા. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંદ ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું. આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાયો, બગીચાઓનું નિર્માણ થયું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચે આપેલા ભારતના નકશામાં નીચે મુજબના મધ્યકાલીન સ્થળો દર્શાવો. અહેમદનગર, દિલ્હી, ગોલકોંડા, અજમેર અને દૌલતાબાદ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ દરેક જે રાજ્યો છે તે અહીં આપણે દર્શાવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. એમાં પહેલું, તમારા જિલ્લામાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી એકત્ર કરી અને હસ્તલિખિત અંક તૈયાર કરો. તો અમારો જિલ્લો સુરત છે. અમારા જિલ્લાની અંદર ઘણા બધા પ્રવાસન સ્થળો છે, જેવા કે ઉભરાટનો દરિયા કિનારો, ડુમસનો દરિયા કિનારો, સુવાલીનો દરિયા કિનારો. આ ઉપરાંત ઘણા દેવસ્થાનો આવેલા છે, જેવા કે ગલતેશ્વર મહાદેવ, સાંકળી સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર. આ ઉપરાંત સુરત એરપોર્ટ, સુરતનું સાયન્સ સિટી ભવન, એક્વેરિયમ તેમજ ઘણા બધા પ્રવાસન સ્થળો અમારા જિલ્લાની અંદર આવેલા છે. ત્યાર પછી બીજું, નીચે આપેલ ખાનામાં દિલ્હી સલ્તનતના પાંચેય વંશના સ્થાપક, પ્રમુખ શાસકો અને અંતિમ શાસકોના નામ લખો. તો સ્થાપકમાં ગુલામ વંશ, શિહાબુદ્દીન ગોરી. પ્રમુખ શાસકોમાં કુતુબુદ્દીન ઐબક અને અંતિમ શાસક ગયાસુદ્દીન. ખલજી વંશનો સ્થાપક જલાલુદ્દીન ખલજી. પ્રમુખ શાસન અલાઉદ્દીન ખલજી અને અંતિમ શાસક અલાઉદ્દીન ખલજી. તુગલક વંશનો સ્થાપક ગિયાસુદ્દીન તગલુક. પ્રમુખ શાસક હતો મુહમ્મદ બિન તગલુક. અંતિમ શાસક હતો ફિરોઝ શાહ તુગલક. સૈયદ વંશનો સ્થાપક હતો ખિજ્ર ખા. પ્રમુખ શાસન હતો ખિજ્ર ખાન અને અંતિમ શાસક પણ ખિજ્ર ખા. લોદી વંશનો સ્થાપક બહલોલ લોદી. પ્રમુખ શાસક બહલોલ લોદી અને અંતિમ શાસક હતો તેનો ઇબ્રાહિમ લોદી. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, સલ્તનત કાળમાં લોક ઉપયોગી સ્થાપત્ય વિશે જણાવો. તો સ્થાપત્યનું નામ છે ઢાઈ દિનકા ઝોપડા. સમયગાળો 1199. કઈ રીતે લોક ઉપયોગી હતું? તો કે બંદગી કરવા માટે. બીજું, સિરીનો કિલ્લો. સમયગાળો 1303. કઈ રીતે ઉપયોગી હતું? તો વિદેશી આક્રમણકારોથી બચવા માટે. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશનમાં તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો. જેમ કે દરેક પાઠની સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાયન પોથી, ગાલા સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, અસાઇનમેન્ટ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ 3 થી 12માં અભ્યાસ કરતા હોય તે દરેકને આ એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો. ત્યાર પછી ચોથો પ્રશ્ન, નીચેના શબ્દ ચોરસમાં કેટલાક મધ્યકાલીન શાસકો અને કેટલાક મધ્યકાલીન સ્થાપત્યોના નામ છુપાયેલા છે તે શોધવાના છે અને આપણે લખવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે શાસકોના નામ લખ્યા છે. એમાં મધ્યકાલીન શાસકો તો કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, બહલોલ લોદી, મોહમ્મદ બિન તુગલક અને અલાઉદ્દીન ખલજી. અને મધ્યકાલીન સ્થાપત્યો તો કે ઢાઈ દિનકા ઝોપડા, મૌઢની મસ્જિદ, કુતુબ મિનાર અને અલાઈ દરવાજો.
મિત્રો ફરી મળીશું આપણે પાઠ નંબર 3ની સ્વાધ્યાયન પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે અને સાથે PDF પણ જોઈશું. તો મિત્રો આપણી આ એપ્લિકેશન ઉપર સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાયન પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ અને PDFના સોલ્યુશન્સ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો જરૂરથી તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ જેઓ પણ તમારા ધોરણની અંદર અભ્યાસ કરતા હોય તેમને આ વિડીયો અને PDF જરૂરથી મોકલજો. લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.